स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। સર્વકાળનું ત્યાં છે જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ. ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. મોક્ષ મહલ કી પ્રથમ સીડી, યા બિન જ્ઞાન ચારિત્રા. સમ્યક તાનલ હે સો દર્શન, ધારો ભવ્ય પવિત્રા. સચૃતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મા મિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન, એમાં આપણે લગભગ 30 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી. આજે આગળ જવાનો પ્રયાસ કરીએ તે પહેલા 30મી કડીમાં આપણે દુષ્ટાંત બાકી રહ્યા હતા. 30મી કડી એટલે પંચદૂષણમાં જે સમ્યકપના 5 દૂષણ 67 બોલમાંથી વગેરે વાત કરી છે, તેમાં 5 દૂષણની વાતમાં બાવળની સાથે સરખાવ્યા, સામે કલ્પવૃક્ષ સરખાવ્યું. એ બધી વાત થઈ ગઈ. 5 અતિચારની વાત થઈ ગઈ. શંકા, તંત્રા, વિતિકિચ્છા, પરપાસન, પ્રશંસો, પરપાસન, સંસ્થાઓ, એ જ 5 અતિચારના આ જ 5 દૂષણ છે, સમ્યકપના છે તે. તો એમાંથી ત્રીજું દૃષ્ટાંત હતું કે વિચિકિત્સા. એ બે અર્થ થાય કે એક તો કોઈનું પણ મેલું ઢીલું જોઈને ગ્લાની માળું થઈ જાય આપણું બદન. ભગવાનનું એવું હોય, સાધુ ભગવંતનું એવું હોય, સાધ્વીજીનું એવું હોય, ને આપણું એવું થઈ જાય. કોઈ દર્દી રોગીને જોઈને આપણું જે મોઢું પડી જાય કે બગડી જાય, એ જે દુર્ગંધ આવે છે, અણગમો આવે છે, અરુચિ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એ વિતિકિત્સાનો એક અર્થ, વિચિકિત્સાનો એક અર્થ. બીજો અર્થ અહીંયા જે પ્રસ્તુત છે તે કે ધર્મ કરણીના ફળમાં સંદેહ રાખવો, શંકા રાખવી દે કે હું જે ધર્મ ક્રિયા કરું છું, આટલા વર્ષથી ભક્તિ કરું, આટલા વર્ષથી જે કંઈ મેં સમય ધર્મ ધ્યાનમાં ગાળ્યો છે, સામાયિક પ્રતિક્રમણ પૂજાથી માંડીને કાંઈ પણ ભક્તિથી માંડીને બધું જ, અને છતાં મને એનું ફળ નથી, અથવા ફળ ક્યારે મળશે અથવા કેવું મળશે, મળવાનું મળશે કે નહીં, હું બરાબર કરું છું કે નહીં, મારું સન્માર્ગ છે કે નહીં. આ સન્માર્ગ કહેવાય પણ હું સ્વભાવ સન્મુખ થયો નથી, એ થઈ નથી, પણ ક્યારે થયું એવું જે દર્શન પરિશ્રમની વાત, અથવા એમ જ થઈ જાય કે કાંઈ દી વૈડા નહીં, આટલા વર્ષથી ભક્તિ કરી પણ કાંઈ ભેટ પડ્યો નહીં, તો કોઈ પૂર્વસંચિત ધર્મના હિસાબે પણ આપણા ઉદય એવા હોય. એનો અર્થ એમ નથી કે અત્યારે કરેલું એળે જાય છે. કોઈ પણ ક્રિયા, સત્ક્રિયા કે અસત્ક્રિયા અફળ નથી, એનું ફળ તો છે ને છે જ. પણ સફળ ક્યારે કહેવાય તો કે સમ્યક દર્શન સાથે થાય તો આપણે ફળવંતું કહીએ, ફળવંતી કહીએ, અને એમ લાગે કે આ ફળવાન થયું. તો કે એના માટે જે વિતિકિચ્છાનો અર્થ છે એ જ આ વિચિકિત્સાનો અર્થ છે કે અહીંયા ધર્મકર્મીના ફળમાં સંદેહ આવે અને એને કારણે શંકા પડે. એટલે હવે હું જે ક્રિયા કરું છું એમાં મને અણગમો, અરુચિ, અભાવ આવી જાય તો તેને વિચિકિત્સા કહેવાય. કે દરરોજ 4 વખત આજ્ઞા ભક્તિ બોલવાની, દરરોજ 4 વાર ક્ષમાપણા પડાવે, દરરોજ આત્મસિદ્ધિ કરવાની જ, દરરોજ 6 વખતના મંત્ર બોલવાનો જ, આ કેવું? અથવા આ દૃષ્ટિની સચ્ચાઈ કે અપૂર્વ અવસર બોલવું જ જોઈએ, આ કેવું? અથવા આ કેવી આજ્ઞા? દરરોજ જીવ ભગવાનના દર્શન કરવા જોઈએ, પૂજા કરવી જ જોઈએ, એવું કેમ? પ્રતિક્રમણ 2 વખત કરવાનું જ હોય અને કર્યું આટલા વર્ષ, તો આપણને એના ફળમાં સંદેહ પડે, અને સંદેહ પડે, શંકા પડે, એટલે શંકાની સ્વભાવ જ છે, ઈડો સરવળ થાય એટલે જોઈએ તેવી સ્થિરતા આવે નહીં, અને બીજી બધી ક્રિયા પ્રત્યે આપણને થોડો ઘણો પણ અરુચિ, અણગમાનો ભાવ થાય. મિકેનિકલ થતું એવું લાગે. જે નવી પૂજા હોય તો તરત જ બધા નીચું જોઈને વાંચે, પેલા મોઢે થઈ ગયા છે પાઠ, એટલે લક્ષ ઉપયોગ ગમે ત્યાં હોય, વિચાર ગમે ત્યાં હોય, મન ગમે ત્યાં હોય, અને જીભ મોઢું બોલવાનું કામ, ગાવાનું કામ કરતી હોય, એ ન ચાલે. નવું હોય, અજાણ્યું હોય ત્યારે અપૂર્વ લાગે છે, અદ્ભુત લાગે છે, એટલે આપણે ઉપયોગીમાં રાખવો જ પડે છે. આવડતું નથી, પાઠ થયું, કંઠસ્થ થયું, એનો અર્થ આપણને એવો નથી કે હવે જેમ ફાવે તે બોલી જવાનું, કે જેમ તેમ ગમે તેમ વિચાર કરીએ, ગમે તે કરીએ, અને ધીમે ધીમે ગાઈએ, એટલે તો તેજથી આપણા વિચારની ગતિ પ્રમાણે વિચાર તેજમાં જાય અને ગાવાનું ધીમું ધીમું એમ. સરખી રીતે ઉલ્લાસથી બધો જ લક્ષ ઉપયોગ, આ સિવાય કાંઈ કરવાનું નથી. આટલી જ સેકન્ડ મિનિટ ભગવાને આપી છે, અને જાણે પછી દેહ ત્યાગ થવાનો છે, એટલે કરી લઉં, શુદ્ધ ભાવથી કરી લઉં, સમ્યક પ્રકારે કરી લઉં, રૂઢી રીતે મારે કરવું છે, એમાં આપણને ભાવ થાય તો આપણું સદભાવ. આના
એમના વિશેની વાત થઈ ગઈ છે, પણ દૃષ્ટાંત બાકી છે કે ધનશ્રી નામની એક શ્રેષ્ઠી પુત્રી છે. એક વખત ગ્રીષ્મ ઋતુમાં મુનિ ભગવાન એમને ત્યાં બોલવા બોલાવ્યા. પિતાજીએ કહ્યું કે ધનશ્રી આજે તું મોરા બાજુમાં તૈયાર છો, હાજર છો. એટલે ધનશ્રી બેન મોરાવા લાગી. પણ ઉનાળાના લીધે અને મુનિ ખુલ્લા પગે ચાલતા હોય, અડધા ખુલ્લા શરીરે હોય, એટલે એના શરીરમાંથી જે પસીનો પરસેવો થતો હતો એની દુર્ગંધ આવવા લાગી, ઘણી બધી દુર્ગંધ આવવા લાગી. એટલે ધનશ્રીએ પોતાનું મરડ્યું, મોઢું બગાડ્યું, આપણી ભાષામાં મચકોડ્યું કે આ કેટલી બધી વાસ આવે છે, કેટલો ગંધ આવે છે, પરસેવો છે. અને પાછું કહ્યું પણ ખરું, વિચાર્યું પણ ખરું કે પ્રાસુક જળથી, એટલે કે ઉકાળેલું પાણી જે પછી ઠારેલું હોય તે, અથવા એવા પાણીથી મોરાઈને સીધું ક્યાંથી લે નહીં આપણે જાણીએ છીએ, પણ એવું પ્રાસુક એટલે એવું જળ લઈને પાપ રહિત ક્રિયા, અને એ જે પીવામાં વાપરે છે, થોડા ઘણા કપડાં ધોવામાં નહીં જેવું વાપરતા હોય, તો એવી રીતે જો પોતે નાહી લેતા હોય તો શું વાંધો પડે, શું દોષ? આવી લગભગ થોડી દુનિયાને આવી ચિંતા છે કે આ બધા કાયમ નાહી નહીં લે કેવું. દીક્ષા લે તે દિવસથી દેહત્યાગ થાય ત્યાં સુધી ક્યારેય નાવાનું હોય નહીં, સાધુ ભગવાન કે સાધુજી ભગવાન. એટલે એમ વિચાર કરીને એવો વિચાર કર્યો, સામાન્ય જિજ્ઞાસા જેવો નહીં કે નિંદા, અવહેલના, તિરસ્કાર થાય, જુગુપ્સા થઈ ગઈ, ધિક્કાર થઈ ગયો, અને આલોચના કર્યા વિના જ એનું મૃત્યુ પણ થયું. ક્યારેક અફસોસ થયો નહીં, પાછું વળીને જોયું નહીં કે ભાઈ કાલે કે ગયા વર્ષે કે આ વખતે આ દિવસે મેં આવા વિચાર કર્યા હતા. એ કાંઈ એનો પશ્ચાતાપ થયો જ નહીં, અને મૃત્યુ આવ્યું અને મરણ પામ્યું. એટલે કે ઈચ્છાની દુકડમ જેવું કાંઈ આવ્યું જ નહીં, પાછું વળીને જોવા જેવું નથી. અને એ ગણિકા એટલે વેશ્યા કહીએ છીએ, તેના ઉદરમાં પુત્રી પણ ઉત્પન્ન થઈ. આ જુઓ જીવ ક્યાંથી ક્યાં જાય છે. અને તેના શરીરમાં અત્યંત દુર્ગંધ આવે જન્મથી જ, એ કેમેય જાય નહીં. એટલે તરત જ થોડાક દિવસમાં જ ગણિકાએ વિષ્ટાને ફેંકી દે એમ તરત જ ફેંકી દીધી, રસ્તા પર ફેંકી દીધી. અને પછી શું થયું એ બધી વાત આપણે નથી કરતા, પણ એ વખતે જીવી જાય છે, પણ આવી રીતે ફેંકી દીધી. એનાથી બોધ આટલો જ છે જે અત્યારે આપણને આટલું જ પ્રસ્તુત છે, એ રેલેવન્સ છે કે એની જુગુપ્સા કરવી નહીં. કોઈ દિવસ કોઈ નહીં, એમાંય મુનિ ભગવાન જેને સંસાર ત્યાગ્યો છે, કોઈ પણ ત્યાગી તપસ્વી મુનિ આવા કોઈ પણ દશાવાન હોય, એના કપડાં કે એના મિલાદીના કે એના પસીના કે એવી કોઈ દિવસ દુર્ગંધા કરવી નહીં. આપણને ખબર પડે છે, આપણે કહી શકીએ તો બરાબર છે, પણ નહીં તો કાંઈ એવું કરવું નહીં. તિરસ્કાર, ધિક્કાર તો ન થવો જોઈએ. ચાલો, પસીનામાં દુર્ગંધ ક્યારે આવે તો કે એમાં સમુચ્છિન જીવો ઉત્પન્ન થઈ આવે ત્યારે જ આવે, બાકી ન આવે. બાકી પાણી જ છે. શરીરની બધી અશુદ્ધિ જેમ જેમ હોય અને નીકળે ચરબી ખાસ કરીને વધારે હોય ત્યારે વધારે, તો કે વધારે દુર્ગંધ આવે. પણ એનો અર્થ એમ નહીં, પોતાના પસીનાની પણ આવતી હોય તો ક્યારેય એવી તિરસ્કાર, ધિક્કાર એવી તો ભાવના રાખવી જ નહીં. બને તો એનો ઉપાય કરવો કે શું હોઈ શકે, બીજી વાર નાવું, પહેલી વાર નાવું, કપડાં બદલાવી લેવા વગેરે વગેરે. પણ કોઈ દિવસ તિરસ્કાર, ધિક્કાર નહીં. કોઈ કહી જાય એવું પણ રાખવું નહીં, અને આપણે આવું કરવું નહીં. ભાવ તો બગાડવા દેવા જ નહીં. ચાલો, ચોથું છે તે શું હતું તો કે કુમંદી ધારી તનિસ્તવના, મિથ્યામાંથી, ઇતર ધર્મી, ઇતર દૃષ્ટિવાળા, ઇતર સંપ્રદાયવાળા, મિથ્યા દૃષ્ટિ એવું છે, એની સાથે જેટલી સંગતિ, સોબત, સંગાત હોય તે આપણને દૂષણ લાગે છે. એમાં સુમંતી અને નાગી બે ભાઈઓ હતા, એનું દૃષ્ટાંત કહેવામાં આવે છે. એ બંને ભાઈ પરદેશ કમાવા ગયા. રસ્તામાં સાધુ ભગવાનનો ભેટો થયો, એટલે એની સાથે ચાલવા લાગ્યા. દેશમાં કર્યું હોય ધર્મ ધ્યાન વગેરે સાધુ સાધ્વીજી, તે પરદેશમાં જોવા મળે બહુ કહેવાય, એટલે એની સાથે સાથે ચાલવા લાગ્યા. થોડોક ટાઈમની પણ રોજ ચાલવા લાગ્યા. બેમાંથી એક ભાઈને પરીક્ષક વૃત્તિ છે, એટલે એને ખ્યાલ આવ્યો કે આ સાધુ છે, ચારિત્ર લીધું છે, પણ કુશીલ છે, શીલવંતા નથી, ચારિત્રહીન, ચારિત્ર ભ્રષ્ટ એવા કંઈ છે. એના શીલ સદાચારનું ઠેકાણું નથી, એટલે જોઈએ તેવા નથી. બીજો ભાઈ કહે છે તને દોષ દૃષ્ટિ છે, તને બધું એવું દેખાય, એવું નથી, મને તેમની સાથે ફાવે છે. પોતે જેવા હોય દૃષ્ટિ તેવી સૃષ્ટિ, જેવા હોય તેવા ગમે, એટલે પોતે એની ફ્રેમમાં એ બેસી જાય એવા હતા, એટલે એને એ ભાઈને ગમે. પછી જે ભાઈને સમજ છે એને કીધું કે આપણે નિમનાથ તીર્થંકરના સમયમાં છીએ, અને નિમનાથ ભગવાનની પાસેથી એમના શ્રીમુખે નિયમ લીધેલો છે કે બીજા કોઈ એવા કુમતી, મિથ્યા, કુશીલવંતા સાધુ પાસે જવું નહીં કે એવો સત્સંગ કરવો નહીં. તો પછી આપણને આ ઘટતું નથી. આપણે નિશ્ચય કરવો જોઈએ. તો કે તમને એવું લાગે છે, તો કે બીજા ભાઈ કહે છે મને તેવું લાગે છે કે એનું મોઢું પણ જોવું
બે ભાઈ છૂટા પડી જાય એટલી હદે થયું અને કાંઈ માટે છૂટા પડી ગયા કે આજે પરીક્ષક વૃત્તિ હતી તે જ ભવે આગળ વૈરાગ્ય થાય છે, દીક્ષા લે છે અને મોક્ષે જાય છે એટલી સાધના કરી. ઓળખાણ હતી, પરિચય હતો. અને જેને ઓળખાણ નહોતી એ કહે છે કે ના દોષિત નથી, સારા છે, તને દોષ દૃષ્ટિ છે. એની બદલે એને ગુણ દૃષ્ટિ હતી અને પેલાને દોષ દૃષ્ટિ હતી. એટલે એનું શું થયું તો એને આવા ભાવ કર્યા, વિચાર કર્યા, અનંતકાળ સુધી હજી પરિભ્રમણ કરે છે અને કરશે. નિમનાથ ભગવાનના સમયમાં થઈ ગયા પણ હજુ એમનો પત્તો પડ્યો નથી અને પેલા તો મુક્તિને પામશે. કેટલો બધો ફેર પડી જાય છે. સાથે જ ઉછર્યા, રહ્યા, જમ્યા, બધું બિઝનેસમાં સાથે, બધું હાલચાલ, મુવમેન્ટ, બધું સાધુ ભગવાન સાથે જ છે. એક બાજુ આ ચાલે છે, એક બાજુ આ ચાલે છે. બધું સરખું મળે છે તો પણ નિમિત્ત સરખું છે, પણ બંનેનો પુરુષાર્થ જુદો પડે છે, ઉપાદાન જુદું પડે છે. એકને પ્રતિથી આવી કન્વિક્શન હતું કે આ બરોબર જ છે એટલે એ નીકળી ગયા, એની સાથે રહ્યા, પાપમાં પડ્યા. એકને ઓળખાણ સાચી પડી ગઈ કે આ ખોટા છે. આત્માની ઓળખાણ કે સત્સંગની ઓળખાણ, સત્પુરુષની ઓળખાણ પડવી મોટામાં મોટી વાત છે. તો એનું કલ્યાણ થઈ ગયું ને પહેલાનું કલ્યાણ થઈ ગયું. એટલે કે મિથ્યાત્વી સાથે કે નહીં પામેલા સાથે કે ઇતરમતી કે કુમતીમાં બધું આવી ગયું. એની સાથે સોબત કરતા, સંગાત કરતા, વાતચીત કરતા, ગોષ્ઠી કરતા અને જે કાંઈ એના સંગમાં રહેતા વિચાર કરવો જોઈએ. અને એવું જ દૃષ્ટાંત ધનપાળ રાજાનું છે, ધનપાળ કવિનું છે. ધનપાળ કવિ પણ થઈ ગયા, રાજા પણ થઈ ગયા. અહીંયા આપણે વાત કરીએ છીએ કવિ ધનપાળ, જેમણે તિલક મંજરી લખી દીધી. તો અને જેમણે આ શ્લોક લખ્યો છે પ્રશમ રસ યુગ્મમ દૃષ્ટિ યુગ્મમ પ્રસન્ન, પ્રશમ રસ નિમગ્નમ દૃષ્ટિ યુગ્મમ પ્રસન્ન. એ જે કહ્યું છે કે એવા ચક્ષુવાળા, એવા જે પ્રશમ રસમાં ડૂબેલા હોય, ઉપશાંત રસનો દરિયો હોય, એ મારા ભગવાન છે, એ વિતરાગ છે. પછી હું સ્ત્રી સાથે ને શસ્ત્ર સાથે જોઉં છું, એ બધા સરાગીને હું નમસ્કાર કરતો નથી અથવા હું વંદન કરતો નથી અથવા એ મારા વિતરાગ કે પૂજ્ય કે આરાધ્ય ઇષ્ટદેવ નથી, એમ કરીને શ્લોક લખ્યો. હવે એમાંથી જ માથાકૂટ થઈ કે રાજાના રક્ષણ નીચે, આશ્રય નીચે છે. એટલે રાજા છે એ મિથ્યામતી છે, જૈન ધર્મ, વિતરાગ ધર્મને માનતા નથી. એટલું જ નહીં પણ તે જે ગ્રંથ લખ્યો છે તે સુંદરમાં સુંદર છે એની નાની. હવે એ ગ્રંથમાં મારી નગરીનું રાજાનું નામ મૂકી દે, મારું રાજાનું નામ રાજા તરીકે મૂકી દે, બીજા રાજાની બદલે આ નગરનું તું રહે છે ને હું રહું છું ને રાજા છું એટલે મારું નામ મૂકી દે. એટલે રાજાનું, નગરીનું, વ્યક્તિનું ને સ્થળનું નામ બદલી નાખ અને અંદર એક પાત્રનું નામ બદલી નાખ. એટલે તારો ગ્રંથ ઉત્તમમાં ઉત્તમ જ છે પણ આટલું કરી દે, મારા પણ અને મારું કરી દે, મારું કીધેલું માન. ધનપાલ કવિ કે રાજા હોય તો ભલે આ કવિ છે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો હું આમાં ફેરફાર કરું નહીં, મારું બરાબર છે. વિતરાગ દેવની મેં પ્રશંસા કરી છે. જે આખું કથાનક છે વિતરાગતાના પંથે લઈ જાય એવું હોવાથી મેં કહ્યું છે બરોબર છે. અને રાજાની આજ્ઞા માની નહીં, રાજાએ સજા પણ કરી. ત્યાં ને ત્યાં તે ગ્રંથ પાડી રીજે કે ખીજે રીજે ત્યારે એમણે કે આખું વાતાવરણ જે માહોલ થતું હોય એમાં સોનાનું પાત્ર મૂક્યું કે જે વાત થાય છે, જે વંચાય છે, જે ગ્રંથ મૂક્યો છે તો એમાંથી રસ ઝરે છે. એટલે એ રસ ઝરે છે તો એ સુવર્ણ પાત્રમાં ઝરે. હવામાંથી કેવી રીતે પાણી કે રસ ઝરે, પણ એટલી ઉત્તમ ભાવના કે આ ક્યાંય જતું નથી. આ પૂતગલ પરમાણુ આટલા શુદ્ધ કે શુદ્ધ વહે છે, નીતરે છે આ ગ્રંથના વાંચન વખતે. તો બધા જ મલેરિયા એમ કરીને સુવર્ણ પાત્રમાં એ અમૃત રસ, પાણીનો રસ એને મૂકવાની ટ્રાય કરી. અને બીજી બાજુથી ના પાડી પોતાનું નામ લઈને પોતાના નગરનું નામ નહીં, એટલે તરત જ રીજેમાંથી ખીજે અને પાડી નાખે. તો કાંઈ નહીં, પણ ધનપાલ કવિ એ બીજી પ્રશંસા ન જ કરી અડગ રહ્યા. પછી આપણે જાણીએ છીએ કથાને કે ઘરે આવ્યા, નિરાશ છે, શું થયું, પુત્રી છે, બીજું કોઈ નથી ઘરમાં. તો પૂછે છે કેમ પિતાજી આવશે, તો કે આજે આવું થયું. તો કે એમાં શું, મને બધો ગ્રંથ યાદ છે, તમે લખતા હતા, વાંચતા હતા, મેં વાંચેલું છે અને હું બધું લખવા મને મોઢે છે. આખો ગ્રંથ લખાવી દીધો પુત્રીએ. બોલો, આ ભાઈ પડ્યા છે. લખનાર કરતા વાંચનાર ને સાંભળનાર ને બધાને રસ પડી ગયો. એટલે એને યાદ હતું. એટલે એને કાંઈ વાંધો આવતો નથી. ધનપાળનો ગ્રંથ તો સચવાઈ ગયો. એ જ ગ્રંથ તિલક મંજરી એ આપણે વાત લીધી હતી અને જેમાં શ્લોક આવતો હોય તે. એટલે હવે ધનપાળ રાજાની શું બોધ હતું કે દૃષ્ટાંત કે મિથ્યામતી પ્રતિ ભલે રાજાની હોય, એનો પાલક પિતા કહેવાય રાજા. એટલે એના આશ્રયમાં, એના શરણમાં રહેવાનું હતું એ જમાનામાં. તો પણ એ કહે છે તેમ કરવાનું નથી. એનું ખોટું છે અને આપણું સાચું છે, સાચું શરમ
જે શ્રુતનો પરમાર્થ અપાર છતાં ગુણધામ મુનિ પુરસ્ફુરે ધર્મ કથા કરનાર સચોટ પ્રભાવ વડે જન સંશય ચૂરે વાદી પ્રભાવક તર્ક વડે પરવાદી જીતી શાસન ઓપે જોશી પ્રભાવક બાકી ભવિષ્ય સુધર્મ વિશે જનના મન રૂપે આજ મને ઉચ્ચરંગ અનુપમ જન્મ કૃતાર્થ જોગ જણાયો એ રાગમાં કૃપાળદેવ મૂકેલું એ જ રાગમાં પ્રભુશ્રીજી પછી અરે કૃપાળદેવ પછી બ્રહ્મચારીજી અહીંયા પ્રજ્ઞાબોધમાં મૂક્યું છે તો ઉત્તમ વાત છે સમ્યક દર્શન જેવું પુષ્પ અને કૃપાળદેવના જે રાગ હતો પદનો એ જ રાગામાં મૂક્યું છે તો 8 પ્રભાવકની વાત આવે છે આમાં 8 શબ્દ નથી આવ્યો પણ પ્રભાવક કેવી રીતે કરે છે પણ જે વિશેષણ આપ્યા છે તેમાંથી 8 થઈ જાય છે અને આગળમાં પણ એમ છે કે 8 પ્રભાવક થઈ ગયા છે તો પ્રભાવક એટલે પ્રભાવ પાડનારા જેની અસર વધુમાં વધુ પડે સચોટ પડે અમોઘ ઉપાય અથવા અચૂક બાણ કેવું તો કે રામનું બાણ પાછું ના પડે એવી રીતે અમુક શસ્ત્ર કયો અમુક તલવાર કયો અમુક વચન કયો જે કયો તે અચૂક ઉપાયવાળી વાત છે તો કે જેના હૃદયમાં શ્રુતનો એટલે શાસ્ત્રોનો આશય અને ભાવ સ્ફુરાયમાન થાય છે આશય અભિપ્રાય એટલે આપણી માન્યતા ઇન માય ઓપિનિયન ઇન યોર ઓપિનિયન એ અભિપ્રાય જ્ઞાનીના અભિપ્રાય જ્ઞાનીની બુદ્ધિમાં જ્ઞાનીની ગૌ જ્ઞાનીની સૂઝમાં જે છે એની દૃષ્ટિમાં જે છે તે એટલે સાચો આત્મલક્ષી તો કે એ આશય અને ભાવ એટલે કે અભિપ્રાય સ્ફુરાયમાન થાય છે અને એવી જ રીતે આગમની પ્રરૂપણા કરે છે અને સમય અનુસાર ચતુર્વિધ સંઘને એટલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને શુભ માર્ગમાં પ્રવર્તાવે છે તે પ્રભાવક પુરુષ કહેવાય છે અથવા પ્રવચન પ્રભાવક કહેવાય છે અહીંયા શ્રુત લીધું છે એટલે પ્રવચન પ્રભાવક એટલે પહેલા પ્રભાવક છે શ્રુત અથવા તો પ્રવચન પ્રભાવક પછી જુદા જુદા આવશે એમાં વજ્ર સ્વામીનું દૃષ્ટાંત આવે છે બધાએ એ પ્રમાણે કર્યું હોય બધા પ્રભાવક પુરુષ છે તેમ છતાં જે જાણીતું દૃષ્ટાંત છે તે વજ્ર સ્વામી 8 જ વર્ષના હતા ત્યારે તેમણે પ્રવચન આપ્યું અને તે પ્રવચનથી પ્રભાવિત થઈને એ વખતના સુરી મહારાજે આચાર્ય ભગવંતે તેમને આચાર્ય પદ આપી દીધું દીક્ષા તો આપી જ હતી જ અને પછી એના પ્રવચનથી ઉંમર 8 જ વર્ષ પણ 8 વર્ષ પહેલાં શાસ્ત્રનો નિયમ છે કે કેટલું થાય પછી 7-8 સમજી જવાનું કેટલું થાય જ નહીં કેટલી કક્ષા આવે જ નહીં અને નિયમ સંયમ વ્રતપાલન આજ્ઞા અથવા તો જે કાંઈ કયો તે સાદી ભાષામાં દીક્ષા ચારિત્ર સંયમ એ 8 વર્ષથી પહેલાં કોઈ અપાતું નથી લેવાતું નથી ગણાતું નથી આપી દીધું હોય તો પણ કન્સિડર થતું નથી એટલે મિનિમમ 8 વર્ષે જ થાય કોઈને મુનિદશામાં એ વખતે કેવલના થવાનું હોય તો એ પણ 8 વર્ષ પહેલાં ન જ થાય 8 વર્ષનો નિયમ છે જાણે કે 8 કર્મનો ક્ષય કરવાનો હોય આત્માના 8 ઉચ્ચક પ્રદેશ હોય વગેરે વગેરે ઘણું છે પણ 8ની સાથે મેળ પડે કે 8 વર્ષે જ થાય 8 પછી થઈ શકે પણ પહેલામાં વહેલું એટલે 8 પહેલાં 8 વર્ષે ઘણી કથાના વાર્તામાં આવે એટલા માટે ચોખવટ કરી કે 8 વર્ષ માટે માનને તો કે ત્યારે પ્રભાવિત થઈને સીધું જ કહી દીધું કે હવે તમે જ આચાર્ય અને વજ્રસ્વામીમાં એટલી શક્તિ લગતી હતી ના કે રૂપ નિહાળતા એ વજ્રસ્વામી વિશે લખાયેલી હરિયાળી છે તો એક વખત 12 વર્ષનો દુષ્કાળ પડ્યો તે સમયની વાત છે ત્યારે સંઘ આખું વ્યાકુળ 1 નહીં 2 નહીં 3 નહીં અને 12 વર્ષનો દુકાળ અને હિસ્ટ્રીમાં નોંધાયેલો છે જૈન ઇતિહાસમાં છે બીજા ઇતિહાસમાં છે એટલે બધા આખું વ્યાકુળ છે તો આખો સંઘ વિનંતી કરે છે ત્યારે વજ્રસ્વામીએ લવથી ફોડી આખા સંઘને એક કપડા ઉપર બેસાડી ચાદરમાં બેસાડી દેવી રીતે અને ચાદર ઉંચકી ચાલીને સીટ પીટ કાંઈ બનાવી નથી આકાશમાં લઈ ગયા આકાશગામીની વિદ્યાના પડે તે સુકાળવાળી નગરીમાં લઈ ગયા આખા સંઘને એટલે શિફ્ટ કર્યો મૂવ કર્યો તો કે એ સંઘને ચાદરમાં બેસાડીને લઈ ગયા ચાદર એ જ પ્લેન જાણે કે જે બેડશીટ તો નહીં પણ ચાદર પર બેઠા હોય કાર્પેટ પર બેઠા હોય ત્યાંથી 4 કોણા પકડી દીધા હોય અને પછી ઉપર ઉડાડે કાંઈ ગેસ જોયો કે વાયુ જોઈ કાંઈ પેટ્રોલ જોયું કાંઈ નહીં એમ ન આ આકાશગામીની વિદ્યા પોતે ઉડે તો બરાબર સમજ્યા આ તો આટલા બધાને ઉડાડી શકે બોલો એટલે લબ્ધિ કંઈ જેવું તેવું કામ કરે છે હવે આ લબ્ધિના વિદ્યાના બળે અને પ્રભાવક પુરુષ ગણાય વિદ્યાના બળે કર્યું છે એટલે પ્રભાવક પુરુષને ના નહીં પડે તો પ્રમાદ અને
કાળમાં સાચું છે. આપણને લાગુ પડે, ભગવાનને લાગુ પડે, થઈ ગયેલા તીર્થંકર સિદ્ધ ભગવાનને પણ લાગુ પડે કે જો એવું કરે તો એવું થાય છે. અહીંયા આટલી જ વાત છે કે આવા વિદ્યાના બળથી બધાને ઇમ્પ્રેસ કર્યા અને દુકાળમાં આખું શિફ્ટ કરી દીધું એટલે બધાને જૈન શાસનનો જૈવંત વર્તો કેવું પડે. હમણાં અકબરનો સમય તો હમણાંનો કહેવાય, થોડાક વર્ષ પહેલાંનો, 500 વર્ષ કહું છું. તો ત્યારે એમ કહી દે કે ખરા હોય તો આવી જાવ, વાદ વિવાદનો જમાનો હોય. તમે જૈન બધું કહો છો તો એ થંભાવી ગયો વરસાદને. એક આંગળી ઊંચી કરે, હાથ ઊંચો કરે તો વરસાદ થંભી જતો. ટ્રેન થંભાવી ગયો, પ્લેન થંભાવી ગયો, થંભી જતા. એવી લબ્ધિવાળા ત્યારે હતા. અને જૈન શાસનની સામે બંડ પોકારી હોય કે જેને ફેંકી હોય એટલે એ ભગવંતોએ શરીરધારી દેહધારી મુનિ ભગવંત એણે એ વખતે લબ્ધિ ફોરવી છે કે જૈન શાસન જૈવંતું રાખવા માટે કે નહીંતર આમ થાય કુટુંબના પાલન પોષણ ભરણ પોષણ માટે નહીં, પોતાના કંઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કોઈ બીજા નહોતા ધંધાના કે પોતાના અંદર. પણ આ બધા સ્થાપિત તો આવા કે જૈન શાસનની સ્થાપના છે એ કેમ આવું કરી છે તો વિચારવા જેવું છે, પણ સમજવા જેવું પણ છે કે આવી લબ્ધિ આપણને પ્રગટે તો પણ આપણે કાંઈ જૈન શાસન જૈવંત રાખવાનો ઠેકો લીધો નથી, કંઈ મોનોપોલી નથી. આપણને એવા ગુરુ મળ્યા હોય અને કે જ્યાં લબ્ધિ ફોરવ તો ગુરુ આજ્ઞા વિચાર કર્યા વિના ફોરવવી જોઈએ. એ ગુરુએ કંઈક જોઈને કીધું છે માટે. બાકી સ્વચ્છંદે મારામાં શક્તિ બળ પ્રગટ્યું છે અને હું કાંઈક અખતરા કરું ને પ્રયોગ અજમાયશ કરું તો એ સંસાર વધારે છે, ઘટાડતા નથી. એને એક ભવમાં મોક્ષ થઈ જવાનો હોય, એ ભવે થઈ જવાનો હોય, તેની બદલે આ પ્રમાદ આડું આવે છે. એટલે આપણે વિચારી રાખવાનું છે કે આ કરવા જેવી પ્રવૃત્તિ નથી, એ કરવા જેવી ક્રિયા નથી. પણ અત્યારે તો વજ્ર સ્વામીએ જે પ્રભાવક પુરુષમાં ગણાયા છે તેમને નમસ્કાર કરીએ છીએ કે તેનું જ દૃષ્ટાંત અપાય છે. બીજા ઘણા લબ્ધિ ખોલવી પણ દૃષ્ટાંત એમ અપાય છે કે આટલો મોટો જૈન શાસનને બચાવી પ્રભાવ પડે. શાસન દેવીએ જ કેમ એમના દ્વારા કરાયું હોય એવું આપણને લાગે. બીજું દૃષ્ટાંત આવે છે, એમાં ધર્મ કથાથી પ્રભાવ પાડે છે તેની વાત આવે છે. ધર્મકથા, ધર્મકથન જે મને હેતુ એટલે કે ઉદ્દેશ, પછી યુક્તિ એટલે ટ્રીક અને ટેકનિક અને દૃષ્ટાંતથી જનસમૂહ ઉપર સચોટ પ્રભાવ પાડી શકે અને એના સંશયને ચૂરે ચૂરા કરી નાખે તેને ધર્મકથાના પ્રભાવ કહેવાય છે. એ ધર્મકથનથી કર્યું કે વાર્તાથી એટલો સચોટ બળ, દૃષ્ટાંતથી એટલો સચોટ બળ, એવા ઉદ્દેશ ભગવાનનું પ્રયોજનભૂત શું છે, શું કહેવાનો ઉદ્દેશ હતો, ભગવાનનો આશય શું છે, એમ બધું કથામાં કહી દે. કથા કથા છે પણ એમાં જે નિમિત્ત હોય અથવા તો એમાં જે મુખ્ય પાત્ર હોય કે મુખ્ય વાત હોય એ સાત ઉપર એવું સરસ રીતે ભાર આપીને કહી દે કે તેને આવા ધર્મકથાના પ્રભાવ પુરુષ કહેવાય છે. એમાં સર્વજ્ઞ સૂર્યનું દૃષ્ટાંત આપે છે, કદાચ આપણે નામે ન સાંભળ્યું તો કે શ્રીપતિ શ્રેષ્ઠી નામ જ શ્રીપતિ અને એનો કમલ નામનો પુત્ર મોટા નબીરા ન થાય તો નવાય સાથે બેસીને પૂરો મોટા ઘરના નબીરા કહેવાય. સર્વજ્ઞ સૂરી પધાર્યા એક વખત ત્યારે તેને ઉપદેશ આપવા માટે શેઠે કહ્યું કે આ દીકરો આવો થયો છે એને કંઈક ઉપદેશ આપવાનો. આ સુપુત્ર નથી, કુપુત્ર છે. એની વૃત્તિ શું છે તો કે આવી ફરફર કર્યા કરે, રખડ્યા કરે, રચના કરે. તો એને એ પ્રમાણે કર્યું. એ કદાચ ગણિકાને ક્યાંક ગુણિકા કહેવાય છે એને ક્યાં પણ જતો હશે એવું લાગે છે. તો મારા જે બોધ સીધો શું આપ્યો સ્ત્રી સમાજ વિશે જ આપ્યો. સ્ત્રીઓ આવી, સ્ત્રીઓ તેવી, સ્ત્રીઓના વખાણ કરે. પેલા ભાઈને રસ પડી ગયો. સ્ત્રીઓ 4 પ્રકારની છે, ત્યાંથી શરૂ કર્યું. 1 મહિનો રહ્યા અને રોજ આ જોયું. પદ્મિની, હસ્તિની, ચિત્રિણી અને શંખિણી. શંખિણી ઘણાને ખબર છે, પદ્મિની ખબર છે, એકલોને 100 એ ખબર છે, પેલું છે એવું ખબર છે, વચલા આપણને ખબર નથી. તો કે પદ્મિની ઉત્તમ સ્ત્રી, રૂપ ગુણ દેખાવ આકાર શીલ ગુણ બધું જ પદ્મિની. અને શંખિણી એટલે પદાર્થ લક્ષણ પૂરા અને લક્ષણ પૂરા એમ કહીએ એટલે ધ વર્સ્ટ. અને પેલા વચ્ચે છે. તો આ 4 સ્ત્રીઓની 4 પ્રકારની સ્ત્રીઓનું વર્ણન કર્યા જ કરે એટલે પેલા ભાઈને રસ પડી ગયો, ગમ્યું. પછી સૂર્ય જતી વખતે 1 મહિના પછી કંઈક તું નિયમ લે, કંઈક પ્રતિજ્ઞા લે, આજ્ઞા લે તો સારું. અને તે વસવા માંડ્યો, મશ્કરી કરી. નિયમ અને હું મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ કરવું નથી. તો કે તું દરરોજ આવતો તો સાંભળતો તો તને વાત ગમે એવી છે તો પછી તાર કેમ નિયમ નથી લેવો? તો કે હું પથ્થરો ખાઈશ, ઈંટ ખાઈશ એવો નિયમ લઉં, અથવા હું પથ્થર નહીં ખાઉં, ઈંટ નહીં ખાઉં એવો નિયમ લઉં. તો કોઈ ખાવાનું જ ન હોય એમ કરીને હસી મજાકમાં જાય છે અને ગુરુની મશ્કરી કરી. ગુરુએ કહ્યું કે આ
આ મુશ્કેલીનું ફળ તારે ઘણું ભોગવવું પડશે, હજી બચી જા, હું માફ કરું છું, એમ કરીને એને નરકે જવું પડે નહીં એટલા માટેનો ઉપાય કર્યો. તો કે તારે કાં નરકે જવું પડશે ને તો પશુ બનવું પડશે. આ બોલેલું પાછું ખેંચી લે, આલોચના કરી લે. એટલે થયું કે હવે આ તો થોડી શરમ આવી, કાંઈક સુખ ન હશે, આ કરી લેવું જોઈએ. એટલે શરમાઈ પણ ગયો અને કહ્યું કે ચાલો એક નિયમ લઉં. અમારી સામે જ એક ટાલવાળા કુંભારભાઈ રહે છે, પ્રજાપતિ રહે છે, એનો એક ટાલનો જોયા વગર જ પછી હું જમીશ ને બધી ક્રિયા કરીશ. હવે આમને એમ કે પાડોશી છે ને મસ્ત ઘરે આવતા જતા હોય તો એમાં શું મોટી વાત છે. નિયમ તે નિયમ પાડવાનો, કોઈ દિવસ ગુમાવવાનો નહીં, ભંગ કરવાનો નહીં, કે બરાબર છે નિયમ એટલે નિયમ, આમાં શું મોટી વાત. એમાં એક દિવસ એને યાદ ન રહ્યું અને ભૂલથી જમવા બેઠો. જ્યાં જમવા મારા સાહેબ તો યાદ રહ્યું, જ્યાં જમવા બેસે છે ત્યાં યાદ આવ્યું કે મારે નિયમ બાકી છે. એટલે જમતા જમતા ઉઠી ગયો. પછી તો થાળી સુધી સાથે અને કે હું સામે કુંભારના દર્શન કરી આવું, ટાલના દર્શન કરી. પાછું ટાલના જ બોલે છે, કુંભારના નહીં. કુંભાર તે દિવસે ઘરેથી બહાર નીકળી ગયો હતો કે ક્યાં ગયા તો કે આ બાજુ માટી ખોદવા ગયા. એટલે કુંભારની પાછળ પાછળ જ્યાં ગયો હતો તે માટી ખોદતા હતા ત્યાં પહોંચ્યો. તો કુંભારને માટી ખોદતા ખોદતા એ જ વખતે ચરુ મળે છે, સોનાના ચરુ ઘડા ભરેલા હોય તે અંદરથી ગોલ્ડ બાર ને ગોલ્ડ ગોલ્ડ ને લગડી ને સિક્કા ને કાંઈક બધું નીકળી પડ્યું જથ્થાનું. આ દૂરથી જુએ છે. કુંભારે ધાર્યું ન કે કોઈ આવશે, ત્યાં આવે છે એટલે કે આવું છું જોયું એટલે કે ટાલ જોઈ ગયું. જોયું કીધું એટલે કુંભારને ફાટ પડી, પેટમાં ત્રાસકો પડ્યો કે આ બધું જોયું, ધમ જોઈ ગયું. કે આપણે કેમ દેખાઈ ગયું, મેં જોઈ લીધું એટલે દેખાઈ ગયું. એટલે કે આવા દીધા કે મેં જોયું તો કે આ મેં કહ્યું પણ કે મેં જોયું ભાગ. કુંભારે સમજી ગયો કે આપણે જે પંખેરા કરે એના કરતાં 50-50 વેચી લેવા દઈએ તો કે તને વધારે આપું, ચાલ વધારે લઈ જાય, 70% લઈ જાય, 60%, 70%, પણ 50% વધારે દે, મને ભાગ પાડી દીધા. બંને ખુશ ઘરે આવી ગયા. ઘરે આવીને વિચાર આવ્યો કે એક આવો નિયમ પાડ્યો અને 1 મહિનાથી પાડું છું, જ્યાં મને આટલો લાભ થઈ ગયો. તો એ જે કેનારા હતા એ જબ્બર કહેવાય, પ્રભાવશાળી કહેવાય, એની વચન સિદ્ધિ છે. તો એની પાછળ જવું, હવે એને શોધવું, કેવા વળે છે ત્યારે કેવા વળી જાય છે એ જોવાનું છે. અને એની પાસેથી જે કે તે કરો, ગમે તે વ્રતને અંગીકાર કરો, શ્રાવક ધર્મ અંગીકાર કરો, મુનિ ધર્મ અંગીકાર કરો, દીક્ષા લેવાનું કે તો દીક્ષા લે છે, અને શ્રાવકપણા કે તો શ્રાવકપણા લે છે. પણ એમ કરતાં એની શોધ કરે છે, મળી પણ જાય છે. અને શ્રાવક ધર્મ જ અંગીકાર કર્યો. મુનિએ દીક્ષાની ના જ કે શ્રાવક ધર્મ બરાબર છે અને કલ્યાણ કર્યું. ટૂંક સમયમાં મોક્ષ પર જશે. એટલે આ બધા કેવા જીવ છે, કર્મ કરે ત્યારે ગમે સુરા, એ જ ગમે સુરા છે. જે બળથી બાહુબલીજીની જેમ ભરતજી ઉપર મુઠ્ઠી ઉગામી, એ જ મુઠ્ઠી પાછી ન વળે, પંચમુષ્ટિ લોચ કરી નાખ્યું. એટલે દીક્ષા 5 ઇન્દ્રિયને વશમાં રાખ્યું, એનું નામ પંચમુષ્ટિ લોચ. પંચમુષ્ટિ લોચ મારવા ઉગામેલી મુઠ્ઠી પોતાના વાળથી લોચ કરી નાખ્યો વાળનો, અને દીક્ષા લોચ એટલે આલોચનાની લોચ ધાતુ છે. એના પરથી જ આલોચના શબ્દ આવ્યો કે બધા જ કરેલા પાપોનું ભૂતભોગોનું પ્રતિક્રમણ, વિચાર નિગ્રહ, જેનું નામ આપણે આલોચના કહીએ, એ કરી લીધી. એટલે કે જાણે આ છેલ્લો જ બહુ છે અને અત્યાર સુધીનું અધ્યક્ષણ પદેનું બાહુબલી છે, જાણે પંચમુષ્ટિ લોચમાં આલોચના કરી લીધી એમ કહેવાય. આગળ જઈએ. ત્રીજા કોણ છે પ્રભાવક? 8 પ્રભાવક પુરુષોની વાત કરવાની છે. ત્રીજા વાદી પ્રભાવક છે. વાદ વિવાદ કરે તે વાદી, બીજા કોઈ નહીં. તો કે એ જમાનો જ હતો વાદ વિવાદ, અને નય વિષય પ્રમાણ સિદ્ધાંત તર્ક આગમ અનુમાન ઇતિહાસ અનુમાન એમ કરતા કોઈને કોઈ રીતે બીજાને બધાને હરાવીને આગળ પોતાના શાસનની શોભા વધારે. તો જૈન શાસન જૈવન જગતમાં જૈન શાસનની શોભા વર્ષોના વર્ષો પહેલા એક જ ધર્મ હતો, તે આત્મધર્મ. વિશ્વ ધર્મ કેવું એના કરતાં આત્મધર્મ કેવું બરાબર છે. અને અત્યારે પણ આમ જુઓ તો એમ જ છે કે આત્મા એ આત્માને મોક્ષે લઈ જવાનો છે, તેનું નામ આત્મધર્મ. એના માટેની જે કંઈ પ્રવૃત્તિ કરવી પડે, ક્રિયા કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, તે આત્માએ આત્માને એનો ધર્મ પહોંચાડવાનો છે અને મોક્ષમાં લઈ જવાનો છે. તો આ વાદી પ્રભાવની વાત કરતા હતા કે એવી રીતે તર્કથી જીતીને જે જૈન શાસનની શોભા પ્રતિભા વધારે છે તેનું નામ વાદી પ્રભાવક પુરુષ. આમાં વૃદ્ધિવાદી સૂર્ય આપણે યાદ આવી ગયા છે, નામ જ એનું વૃદ્ધિવાદી સૂર્ય. પછી આપણે ટૂંકમાં બુદ્ધવાદી બોલી જઈએ, પણ વૃદ્ધિવાદી સૂર્ય. તો સિદ્ધસેન બ્રાહ્મણ અને વિક્રમ રાજાના સમયની આ વાત છે. તો
વીર વિક્રમ કહીએ છીએ, વેતાળ 25 કહીએ છીએ, એ જ વિક્રમ. જેના પરથી વિક્રમ સંવત શરૂ થયો તે જ બધાને માન્ય છે, તે જ વિક્રમ રાજા. વૈદિક ધર્મ કે વિતરાગદર્શન બધામાં તો વિક્રમ રાજા અને એનો સિદ્ધસેન બ્રાહ્મણ ઘણો જ માનીતો પંડિત. જેમ અકબરના દરબારમાં નવરત્ન એ વિક્રમના દરબારમાં પણ હતા, એમાંના એક સિદ્ધસેન બ્રાહ્મણ. મિથ્યા દૃષ્ટિ છે અને બુદ્ધિનું અભિમાન તો એટલું બધું કે વાત જવા દો. દુનિયા આખીને ભલભલા પંડિતોને કે બીજા બધા જ જ્ઞાનીને કે આચાર્ય ભગવાન કે જે દેખાય કે જે આવે કે જે બોલાવે એ બધા કરતાં હું સર્વોપરી છું. સર્વજ્ઞ બોલે નહીં એટલું જ, બાકી મારું બુદ્ધિ મારી ભક્તિ એટલી ચાલે છે. બીજા બધા મારી પાસે કાંઈ નથી. હાસનું ત્રણ છે એમ કે ત્રણ બુદ્ધિ, બીજામાં ત્રણ જેટલી તણકલાના બોલે. એમ જ હંમેશા કહેવાય કે અભિમાન પણ કરવું, મિથ્યા નહીં કરવું. અભિમાન હોય ત્યારે ક્યારેય સંકેત કરો. 8 પ્રકારના અભિમાનમાંથી એક પણ પ્રકારના અભિમાનનો અંશ હોય તો પણ સંકેત ન થાય. માન ન હોય ત્યારે સંકેત દર્શન થાય. જગતમાં માન ન હોત તો મોક્ષ ગયો. મોટું માન તો મૂકવું જ પડે. માં એટલે જ તોલવું ને જોવું. એટલું માં હોય, માં ક્રિયાપદ હોય એટલે તોલવું ને જોવું, માપવું. એના પરથી માન શબ્દ આવ્યો, એના પરથી માપ શબ્દ આવ્યો, એના પરથી બધું તોલીએ જોઈએ છે. તો મને વાદમાં જો કોઈ જીતી જાય તો તેનો શિષ્ય થઈને રહું, એવી બધાની શરત. વૃદ્ધિવાદી નામના સૂરીની કીર્તિ આનાથી સહન થઈ નહીં. વૃદ્ધિવાદી સૂરી છે અને સિદ્ધસેન તો દરબારમાં છે, પંડિત છે, બ્રાહ્મણ છે. તો કે એવા પણ વૃદ્ધિવાદી સૂરી છે, જો તો કરો એટલે રસ્તામાં જ મળી ગયા. બધાને જોઈતું જ મળી જાય. બહાર નીકળે ક્યાં એવા જ મળી જાય. પૂછ્યું કે તમે જ વૃદ્ધિવાદી સૂરી? તો કે હા, વૃદ્ધિવાદી સૂરી. ચાલો વાત કરો વરસાદ, ચાલો વાત કરીએ. વૃદ્ધિવાદીને ન કરવો હોય તો શરૂ કરી. એની કીર્તિ હતી એટલી બધી કે જીતેશ્રી છે, જીતી જ જાય છે. સાક્ષી કોણ? હંમેશા કોઈ સાક્ષી રાખે. એમના 2 જણા ન લડે. સંઘ હોય તો ભલે, રાજાના દરબારમાં કંઈ ભલે, છેવટ નાનું ગ્રુપ હોય ને, ઘેટા બકરા લઈ જતા હોય ને જોડાવે, એવા ગોવાળ મળે ને તો એને સાક્ષી રાખે. પણ રાખે એટલે અમને ગોવાળિયાને સાક્ષી મળે. પણ એને માને પછી શું જવાનું બીજાનું કામ છે. તો જે ગોવાળિયા ત્યાં હતા એને સાક્ષી માને. સાંભળતા જ એમ થાય કે ગોવાળિયા શું સમજે. તો સિદ્ધસેન ગોવાળિયા કહે છે, સિદ્ધસેન તમે ગામના છો, પંડિત છો, આ ગામના બ્રાહ્મણ પંડિત છો, તમે શરૂ કરો. તો ગોવાળિયાની આજ્ઞા માનવી પડે. શરૂ કર્યું સિદ્ધસેન. વ્યાકરણને, તર્કને, સિદ્ધાંતને સંસ્કૃતમાં શરૂ કર્યું. પૂરું થયું એટલે ગોવાળિયાએ કાનમાંથી હાથ લઈ લીધો. હાશ અવાજ પૂરો થયો, કોલાર પૂરો થયો. શું બોલતા હતા? કાંઈ સમજાણું નહીં. ચાલો હવે બીજાનો વાત. ટૂંકમાં તમે ફેલ, તમારું કંઈ ચાલે નહીં. બીજા સાંભળી લઈ પછી એને એમ કે ગઈ અવાજ છે એટલે પછી કહે છે પછી વાત, હવે આપનો વાત. બુદ્ધિવાદી સૂર્યને આપ કહે છે, જુઓ ગોવાળિયાનું ઓળખાણ. બીજેથી આવ્યા છે અને આ જૈન વેશ છે, નિર્ગ્રંથનો વેશ છે, મહાવીર સ્વામીનો વેશ છે. આ સાધુ જુદા છે. અને આ પહેલાં તો આપણા ગામના પંડિત એટલે ઘરનાની કિંમત જાજી હોય નહીં. તો કે હવે એ તો પહેલાં પંડિત છે એટલે એ તો બોલ્યા કરે. અને આ તો બીજા છે, ત્યાગી છે, મુનિ છે. એટલે હવે આપ શરૂ કર્યું. બુદ્ધિવાદને શરૂ કર્યું. એ સમજી ગયા હતા કે ગોવાળિયાને આ કાંઈ બુદ્ધિમાં ગયું નથી. સમય, સ્થળ, સંયોગ, પાત્ર, વ્યક્તિ જોઈને બોલાવે છે. એ સીધી સાદી ભાષામાં કહે, તારે કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં. તું જે બધા છે એને વધ કરવું નહીં. પ્રાણી છે બધા, એટલે માલ છે, જાનવર, જનાવર જે કહ્યું કે એને હિંસા કરવી નહીં, એને વધારે માર મારવો નહીં, એના ઉપર વધારે ભાર કરવો નહીં, કોઈનું ધન ચોરી લેવું નહીં, કોઈનું પશુ ચોરી લેવું નહીં, અને પરસ્ત્રી ગમન કરવું નહીં. એવી સમજાય તેવી મહાનીતિની જેમ બધા ટૂંકા નાના વાક્યમાં બોલ્યા. ગોવાળિયા તો ખુશ થયા કે આપણને કીધું એટલે આ જ સાચું અને આ ન કરાય. આપણે આટલી ભૂલ છે, આપણે સુધારી દેવાની. તો એ પછી નિર્ણય કોણે કર્યો? ગોવાળિયાએ કહી દીધું કે સિદ્ધસેન હારી જાય છે અને બુદ્ધિવાદી સૂરી જીતી ગયા છે, એના કયા પ્રમાણે કરશું. તો સિદ્ધસેન સૂરી કહે છે કે આ ગોવાળિયા સમક્ષ નહીં, મને રાજ દરબારમાં લાવજો, જ્યાં પંડિતો હોય, સુખ ન હોય, એમ કરીને કહે છે. એમાં પણ મારે આવી જાય છે. પછી કહે છે હવે મને દીક્ષા આપો. સિદ્ધસેન સૂરી કહે જે મને હરાવે એનો હું શિષ્ય. એટલે બુદ્ધિવાદી પાસે દીક્ષા લીધી. પછી દીક્ષા પણ લઈ લીધી. શાસ્ત્રો શીખ્યા, ઘણા બધા શીખ્યા. બુદ્ધિવાદી જેવા ગુરુ છે કંઈ કહેવા પણ નથી. પછી બુદ્ધિવાદીએ જ યોગ્ય શિષ્ય જાણીને પોતાનું આચાર્ય પદ
દિવાકર તરીકે બિરુદ આપ્યું. તખલ્લુસ કે દિવાકર, તું દિવા પ્રકાશ, તું દુનિયામાં દિવા. તાર્કિક શિરોમણી સિદ્ધસેન દિવાકરે બિરુદ મળ્યું. હતા તો ખરા જ, પણ સદગુરુના અંજન થયા. જે અજ્ઞાન હતું એ બધું જ્ઞાન થઈ ગયું, સમ્યક થઈ ગયું. હવે બરાબર પગમાં પડી ગયું. એટલે વિનય ગુણ કેવો છે, નમ્રતા કેવી છે જોવાનું છે. એટલે વાદ વિવાદથી આ પ્રભાવક પુરુષ થયા. તેમાં બુદ્ધિવાદી સૂરી છે કે સિદ્ધસેન દિવાકર સૂરી જેવાને હરાવ્યા, અને હરાવ્યા એટલું જ નહીં પણ એને આગળ લાવ્યા. ત્યારે દિવાકર સૂરી કંઈ હતું નહીં. સિદ્ધસેન બ્રાહ્મણ કે પંડિત જ હતા, પણ કેવા વાળ્યા, કેવો પ્રભાવ પડ્યો એ સમજવાનું છે. બધા કેવા થઈ ગયા છે સાહિત્યમાં જોયું તો, ઇતિહાસની આરસીમાં કોઈ પાર વિનાના છે. આપણને તો કોઈ જ ખબર છે. જોશી પ્રભાવ, ચોથા પ્રભાવની વાત આવે છે. જોશ જોયો, જ્યોતિષ, 8 અંગો એ બધું જ જાણે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા અને બધાનું જ ભેટ પાડી દે. પછી તિથિ પંચાંગમાં આવે છે તે યોગ અને કરણ, દિશા, આ બધા જ બધા અંગનું પૂરેપૂરો અષ્ટાંગ નિમિત્તનો અભ્યાસ હોય. એમાં અષ્ટાંગ જ કહેવાય, વધારે ન હોય, ઓછાઈ હોય. એ આ જોશી કહેવાય, સાચા જ્યોતિષી કહેવાય. તેમાં ભદ્રબાહુ સ્વામીનું દૃષ્ટાંત છે. ભદ્રબાહુ સ્વામી પણ 4-5 થઈ ગયા છે કાલકાચાર્યની જેમ. એટલે આ ભદ્રબાહુની વાત ચાલે છે. તો દક્ષિણમાં એટલે સાઉથ, દક્ષિણ ભારતમાં પ્રતિષ્ઠાનપુર નામનું નગર, અને એમાં ભદ્રબાહુ અને વરાહ મિહિર એ બે પંડિત ભાઈઓ. આ જીનાગમ પ્રમાણે વાત ચાલે છે. ઇતિહાસમાં વરાહ મિહિર તો આવે, ભદ્રબાહુ આવે, પણ બંને ભાઈઓ અથવા આ જ બે ભાઈઓ એવું હોતું નથી. જીનાગમમાં આવે છે. હવે એ બંને ભાઈઓ યશોભદ્ર સૂરી એટલે કે જૈન દીક્ષા એની પાસે એના ગુરુ યશોભદ્ર સૂરી. પણ આ બે ભાઈઓ પાકું. એમાં ભદ્રબાહુએ 14 પૂર્વનો અભ્યાસ કર્યો. ભદ્રબાહુ સ્વામી એને યોગ્ય જાણી અને સૂરીપદ પણ આપી દીધું. અને વરાહ મિહિર જે કહીએ છીએ તેણે એક વખત જ્ઞાનનું અભિમાન કર્યું અને ભગવાન પાસે એટલે કે આ સૂરી પાસે, ભદ્રબાહુ સ્વામી પાસે કે ભાઈ છો ને સૂરીપદની માગણી કરી. જાણે ભાઈ ભાગ પડાવે એમના ભાઈ હંમેશા એમ કે એક ભાઈ હોય ને બીજો ભાઈ જન્મે તો એમ કે ભાગ પડાવવા આવ્યો હોય એટલે બરાબર છે, મજા છે, ભાગીદારી. એમાં ભ છે, પણ ભા એટલે પ્રકાશ એ કોઈ ભૂલી જાય છે અને પેલામાં ભૂલી જાય છે. ભાગ વેચવાનું તો આટલું જ છે, દેહની આત્મા જે કર્મચારી છે કર્યું તેવું. પણ ખરેખર બધા ભાગ વેચવાની વાત કરે છે. ઋષભદેવ ભગવાન પાસે 98 પુત્રો ગયા, તમારે ભાગ પડી આપો તો કે હવે તારા ઉપર જ રાજ ચાલે, શાશ્વત કાળ સુધી ચાલે, તું સ્વતંત્રતાને કામ કરે, સ્વરાજ અપાવી દઉં એવું છે. એ રાજ્ય તો કે ભલે એવું રાજ. તો શું? તો કે દેહને આત્માના ભાગ પાડવાના છે. તું દેહ છો કે આત્મા? તું આત્મા જ છો અને સ્વતંત્ર થઈ જાય, આઝાદ કરી દે આત્માને, મોક્ષે લઈ જાય અને સિદ્ધશિલા ઉપર રાજ કરજે. અને એ પ્રમાણે 98 પુત્ર પૂછી ગયા, 5 મારાનું વર્ણન કર્યું અને વૈરાગ્ય આવ્યો કે અરર આવા સમયમાં જન્મવાનું, જીવવાનું, મરવાનું, એટલે એકથી મનુષ્ય થઈ બધું કરવાનું મારે જોઈએ. વચ્ચે નરક આવે ને દેવગતિ આવે, કાંઈ જોઈતું જ નથી. આ ભવે રાજ, મોક્ષ, સ્વતંત્ર. અને 98મી દીક્ષા લઈ લીધી અને રાજ પાડવાની બદલે, ભાગ પાડવાની બદલે દેહાત્માના ભાગ પાડ્યા, રાજ ભોગવી લીધું, મોક્ષે ગયા. તે જ ભવે દીક્ષા લઈ મોક્ષે. ભરતને બાહુબલીએ લડ્યા કર્યું, પછી તો એ બે પણ મોક્ષે ગયા. કેવું કુટુંબ પરિવાર છે કે ઋષભદેવ ભગવાન, એમના 100 પુત્રો, પછી બીજા 108 જણા એ સમયમાં મોક્ષે ગયા. ઉપરાંત આખું કુટુંબ જ મોક્ષે ગયું હતું કે આ મોક્ષ. ચાલો વાત કરતા હતા આપણે. આખું તો નહીં કહેવાય, ઇમિડિયેટ ફેમિલી કહેવાય કે અભિમાન આવે એટલે કે મને તારો સૂર્યપદ આપે કે તું વિદ્વાન છે કે ના ભદ્રબાહુ સ્વામી કહે છે, પણ તું અભિમાન કરે છે એટલે મારાથી તને આ પદવી અપાઈ નહીં. આ ઠરેલાનું કામ છે. પામેલા તો ઠરેલા છે, આવું ન ચાલે. એટલે અભિમાન છે એટલે ના આવે. ભાઈએ ના આપ્યું એટલે આવ્યો ગુસ્સો. એટલે વરાહ મિહિરે જૈન દીક્ષા છોડી દીધી અને બ્રાહ્મણનો વેશ ધારણ કરી લીધું. તાપસ સંન્યાસી ગમે તે થાય છે, પણ અહીંયા નહીં ગમે. જ્ઞાન તો છે જ મને, બીજું શું લેવાનું છે વધારે? પ્રસિદ્ધિ માટે વરાહ મિહિરે કહ્યું કે મને બાજરીના બ્રાહ્મણનો વેશ અને હું જ્ઞાની છું તો કેવી રીતે લખે કે મને સૂર્યદેવ પ્રસન્ન થયા છે ને વિમાનમાં બેસાડીને મને બધું જ્યોતિષ ચક્ર બતાવ્યું છે અને હું બધું જ જાણું છું. હવે બધા મારી પાસે આવજો, હું જાણકાર છું, હું જ્યોતિષી છું, હું જ્યોતિષી છું. સૂર્યદેવે પ્રસન્ન થઈને જાતે વિમાનમાં બેસાડી બધે
એટલે પરિભ્રમણ કર્યું છે. આ ચંદ્રયાન મોકલ્યું છે ને એવી રીતે કે સૂર્ય મહારાજ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચેય જ્યોતિષકાયના દેવો જ છે. તારા અગણિત અસંખ્યા તેમ આપણે બોલીએ કે તોય મારી છાપડીમાં ન સમાય, અને કોઈને તારા કેટલા છે ખબર નથી. જીનાગમમાં સ્પષ્ટ સંખ્યા લખેલી છે કે આટલા છે, 88 કરોડ ને ગુણ્યા 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 બધું છે, પણ છે એમાં સંખ્યા આપેલી છે. આપણું મોઢું ભરાય જાય, લખતા ભરાય જાય, પાનું ભરાય જાય, કેટલું ભરાય ભરાય કેટલું ભરાય, સંખ્યા જ છે ને, લખી શકાય એટલી સંખ્યા છે. એટલે ટૂંકમાં એની સંખ્યાતમાં આવે છે, અસંખ્યાતમાં નથી આવતું. એટલે જ્યોતિષકાયના દેવો છે, 5 છે એ ચલ છે, સ્થિર છે, ત્યાં ને ત્યાં રહે છે, અને 5 છે એ પ્રદક્ષિણા કરે છે. કોની કરે છે? મેરુ પર્વત. 5 ચલ છે અને 5 અચલ પણ, એટલે ચલ અને અચલ બને છે. તો કે પ્રદક્ષિણા કરે છે એટલે એને ચલ કહી, પેલાને સ્થિર કહી, અચલ કહી. તો આ 10 થયા. તો એ જ્યોતિષકાયના દેવોનું મને બધું હવે જ્ઞાન છે. હું જઈને જોઈ આવું છું કે શું છે, કેવી માટી છે, કેવા પથ્થર છે, કેવા ટુકડા છે, ત્યાં શું થઈ શકે એમ છે, અને આપણે વસવાટ થઈ શકે કે કેમ, અત્યારે મનુષ્યો વસે છે કે કેમ, આ બધી ખબર પડી જાય. અત્યારે એટલે જ મોકલ્યું છે ને મિશન. ચાલો હવે લોકો તો સમજી ગયા કે આના પાસે જ્ઞાન તો છે, જ્યોતિષની જ બધાને બહુ જરૂર પડે, સાચા જ્ઞાનીની ઓછી પડે. એટલે શું થશે ને કેમ થશે ચિંતા હોય ને એમાં વધારે. પછી એક કહી દે કે તમારું આટલામાં વર્ષે આયુષ્ય કે ઘાત, આખી જિંદગી એની દુઃખી થઈ જાય. ક્યારે આવશે 50મું વર્ષ કે 72મું વર્ષ કે 80મું વર્ષ, એની રાહ જોવાની થાય. અને પાછું સાચું પડ્યું એમ થાય, વળી કે ખોટું પડ્યું. લક્ષ્મી મળવાની છે એટલે આડા સાહસ કર્યા કરે. આટલામાં વર્ષે તમને યોગ છે લક્ષ્મીનો, એટલે જેવા તેવા સાહસ કરેલી સાહસના ફળ ભોગવે અને બધું ગુમાવી દે. કોઈ સ્ટોક માર્કેટમાં, કોઈ શેર માર્કેટમાં, કોઈ બીજા સટ્ટામાં, બીજા એવા નિર્ણય આવી જાય કે બધું ગુમાવી દેશે, હોય તે જતું રહે. એટલે જ્યોતિષ શાસ્ત્ર કલ્પિત શાસ્ત્ર છે. આત્મા સિવાયના બધા શાસ્ત્ર કલ્પિત છે. એવો જ્યોતિષી તો કેવલ જ્ઞાની છે કે જે એક સમયનો હિસાબ આપી છે, એક સમયની વાત ખબર છે, પણ એ એમાં પડે નહીં. એ વિતરાક છે, નિર્લેપ છે, એને કાંઈ વરસ નથી. ચાલો, તો એને રાજાએ પુરોહિત બનાવ્યો. એ સાચી વાત છે, આ તો ઘણો જાણકાર છે, મોટો પુરોહિત. રાજાના ઘેર પુત્રનો જન્મ, એટલે બધા હરખ કરવા જાય છે. તો કે તમારે નથી જવાનું ભદ્ર બહુ સ્વામીને કે, તો કે એમાં શું હરખ આવવાનું છે? તો કે ના પણ તોય, તો કે તો કાંઈ નહીં, તો કે આને તો આવી આગાહી કરી છે. શું આગાહી કરી છે? એનું 100 વર્ષનું આયુષ્ય છે. જે બાળક જન્મ્યો રાજપુત્ર, એનું 100 વર્ષનું આયુષ્ય છે અને બહુ સુખી કરશે અને કરશે. એટલે તરત જ આ ભાઈ જેવું સાંભળ્યું અને હરખ કરવા જવાનું કીધું હતું, એટલે કે 100 વર્ષનું આયુષ્ય નથી, એ 7મે દિવસે મૃત્યુ પામવાનું છે. કહેવાય ગયું નથી. બીજું આટલું તો કાંઈ નહીં કે શું પડઘા ફૂંકો છો કે ખોટે ખોટું ડીંગે ડીંગ કહો છો, આંખો છો, એવું કાંઈ નહીં. પણ આવું કહેવાય ગયું એ તો 7મે દિવસે મૃત્યુ પામશે. એટલે ખબર પડી ગઈ. એટલે બધાને થઈ ગયું કે આ શું, કે કેવી રીતે 7મે દિવસે મૃત્યુ પામે, ના થાય જ નહીં. જન્માક્ષર બનાવ્યા તો કે 100 વર્ષનું આયુષ્ય, કે 7મે દિવસે મૃત્યુ. અને કેવી રીતે થશે? તો કે બિલાડીથી મૃત્યુ થશે. આખા રાજ્યમાંથી બધી બિલાડીને ગેટ આઉટ કાઢી આંકી કાઢી, મારી નથી નાખી, એટલું સારું છે, આંકી કાઢી. હવે શું? બિલાડીથી મૃત્યુ. કે બિલાડી જ ગામમાં નથી. જેમ ઘણા કૂતરા પકડાવી ગયા, સાપ પકડાવી ગયા, હવે એકે ગામમાં નથી. બિલાડી તો દેખાય, હવે કોઈ છે જ નહીં. ના તો રાજા એટલે પછી કહેવાય નહીં. પણ અંતે 7મો દિવસ આવ્યો અને બિલાડીના આકારનો આગળીઓ એના ઉપર પડ્યો. દોઢાનો કંઈક આગળીઓ એટલે તો આપ સમજો, આપણે સ્ટોપર કહીએ છીએ એમ 2 બારણા બંધ થાય એટલા માટે જે હોય એવું સાધન સ્ટોપર કે ક્લિપ કે જે આંકડી કહીએ એવો મોટો હોય, એવી ડ્યુટી હોય તો આંકડી નથી. 7 4 રીતે તારું ખુલે એ આપણને કેવું હેવી ડ્યુટી લાગે. તો આ તો રીતસરનો બિલાડીના શેકનો બરાબર આગળીઓ અને એ પડ્યો અને એ બાળક છે. એટલે રાજાએ વરા મિહિરનો તિરસ્કાર કર્યો કે તે મને ખોટે ખોટું આવું કીધું અને જૈન ધર્મી બની ગયો રાજા. સત્યનો વિજય થાય છે. આ નિમિત્ત જ્ઞાનના પ્રભાવથી પ્રભાવિત થયા. એમનો આશય નથી, ઈરાદો નથી, લબ્ધિથી કીધું એમ નથી, વચન સિદ્ધિ છે. પણ ખબર પડી ગઈ અને તરત કહી દીધું કે એનું તો 7મે દિવસે મૃત્યુ છે. તો રાજાએ પણ સૌનું લીધું અને સાચું હતું એને જ બહાર લાઈટમાં અને પોતે પણ એને ફોલો કરતા થયા, જૈન ધર્મી બની ગયા. હવે આગળની કડી છે, આ 4 પ્રભાવની વાત પૂરી થઈ. પછી નેક્સ્ટ કડીમાં આવે જઈએ છીએ, પણ એમાં શું શું કહે છે તે આ નિમિત્તની જ વાત આવે છે.
ચારના નામમાં આવ્યા હતા. હવે 38મી કડીમાં અંતર બાહ્ય તપે મુનિ ધર્મ અતિશય લોક વિશે પ્રસરાવે. એ સત્પુરુષ ક્ષત્રિય મૈત્રી ભાવનો એવા રાગી છે. અહીંયા રાગ મુખ્ય છે આજે મને ઉચ્ચરણ અનુભવ. દેવ સમાયતિ મંત્ર બળે વળી કોઈ પ્રભાવ બચાવે સંગ બચાવે. અંજન યોગથી કોઈ પ્રભાવ કદાહિક કાર્યથી ધર્મ ગજાવે. કાવ્ય વડે પ્રતિબોધ કરે નૃપ આદિ મહાજનને મુનિ ભાવે. ચાર પ્રભાવ કાઢી ગયા, નામ નથી આપ્યા કોઈના. કાષ્ઠ મુનિનું દૃષ્ટાંત આપે. પાંચમું કાષ્ઠ એટલે લાકડું. બસ ખબર પડી જાય તો કે તપ પ્રભાવક ક્રિયા છે. પાંચમા પ્રભાવક તપ પ્રભાવી. અંતરંગ અને બાહ્ય બંને પ્રકારના તપ 6 પ્રકારના છે. એનાથી પ્રભાવ પાડી દીધો છે. અહીંયા બાહ્ય તપથી પણ એટલો પ્રભાવ પાડ્યો છે કે વાત જવા દો. એટલે કાષ્ઠ મુનિ ઉપરથી કાષ્ઠ મૌન શબ્દ આવ્યો. એ રાજગૃહી નગરીમાં કાષ્ઠ નામે શ્રેષ્ઠી શેઠ ઘરની જવાબદારી પત્નીને સોંપીને કમાણી કરવા વિદેશ ગમન કર્યું. પત્નીનું નામ વજ્રા પણ ઉલટા હતા, એટલે પાછળથી આડવું બધું કર્યું. પરદેશથી ઘેર આવીને શેઠજી જુએ છે તો બધું જોઈને અસ્તવ્યસ્ત અવ્યવસ્થિત અને ઉલટા નઠારી જાણીને બધો જ વૈરાગ્ય આવી ગયો અને છોડી દીધું. કોના માટે કમાવું ને કોના માટે કરવું? જગત સમાજ આમ જ છે, વ્યક્તિ આમ જ છે, મતલબી છે, સ્વાર્થી છે, અને આવું કર્યું એટલે એને વૈરાગ્ય ગણવાની ઈચ્છા નહીં. વિવિધ પ્રકારના તપ કર્યા, ઘણા તપ કર્યા. બાહ્ય તપની જ વાત ચાલે છે. ભલે આભ્યંતર બાહ્ય બંને છે, પામેલા છે, તેમ છતાં બાહ્ય તપ વિશેષ છે અને જૈન ધર્મનો પ્રભાવ વધારે. એનું નામ આ પ્રભાવક પુરુષમાં આવ્યું, કાષ્ઠ મુનિમાં આવ્યું ત્યાં સુધી. અને એનાથી સકલ સંઘ ઉપર તપશ્ચરણનો ઘણો પ્રભાવ પડ્યો. આજે પણ જૈન ધર્મમાં બધા એને તપવાળા, તપશ્ચર્યાથી બધા વધારે ઓળખે છે. જૈન ધર્મ એટલે આટલા નિયમ વ્રત પછાણ હોય જ, રાત્રિ ભોજન ત્યાગ હોય જ, કર્મનો ત્યાગ હોય જ, દિવ્યા ચોગ્યા કરતા જ હોય. અને બીજા બધાથી તો વાત જ નથી. માંસ મત, મંદિરા મત વગેરે તો ખાય જ નહીં, વાપરે જ નહીં. પ્યોર જૈન હોય અને તપ કરવું હોય. પર્યુષણ આવ્યા કે વગર આવ્યા, પણ સિદ્ધિ તપને અઠાઈને માસ્કરમને તો બધું વારંવાર કર્યા કરે, બધા જ કર્યા કરે. એ સંઘ ઉપર તપનો હંમેશા પ્રભાવ રહ્યો છે. એ આ કાષ્ઠ મુનિનું દૃષ્ટાંત આપે છે. છઠ્ઠા પ્રભાવક છે વિદ્યા પ્રભાવક. એમાં જૂનું અને જાણીતું દૃષ્ટાંત છે, કદાચ બધાને ખબર હશે. કોણ છે? વિદ્યા પ્રભાવકમાં કોણ આવે? હેમચંદ્રાચાર્ય. કેટલી વિદ્યા! જેણે ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર પોતાના જ્ઞાનના બળે લખ્યું છે, વિદ્યાના બળે લખ્યું છે. કે પાંચમા ભગવાનના કેટલા ભોગ ને બીજા ભગવાનના કેટલા ભોગ ને આમાં શું થયું ને એ વખતે કઈ નગરી હતી ને કયો સાગર હતો ને એનું વર્ણન ને બધું જ એમ લખવું. ગ્રંથો 4 મોટા વોલ્યુમ જેવી તેવી વાત છે એમણે લખ્યા ને હવે એમાંથી આપણે લખીએ નો બિગ ડીલ, એમાં કંઈ મોટી વાત છે જ નહીં. પણ આ તો એમણે પોતે જ લખ્યા જ્ઞાનથી કે આમાં મહત્વ. કોઈ શાસ્ત્રમાં હતા ભાવને લખ્યું એમ નથી કહેવા માંગતા, પોતે લખ્યા. આવા હેમચંદ્રાચાર્ય થયા છે. તો કે દેવની સહાયથી દેવદેવી બધું આવી જાય, કે મંત્ર યંત્ર વગેરેના બળથી, વિદ્યાના પ્રભાવથી સકળ સંઘને સંકટ મુક્ત કરે છે. તે હેમચંદ્રાચાર્ય વિદ્યા પ્રભાવી કહેવાય છે. એટલે માત્ર ધર્મ આપ્યો છે એમને, પણ ઉગાર્યા છે, સંકટમાંથી મુક્તિ અપાવી છે. એ હેમચંદ્રાચાર્ય છે એ વિદ્યા બળથી કુમારપાળ રાજાને, એ વખતના ગુજરાતના રાજા નરેશ કુમારપાળ, અને એને બુઝાવ્યા હતા, દૃઢ કર્યા અને જૈન ધર્મી બનાવ્યા હતા. અને એને અહિંસાનું કેટલું બધું પાલન કર્યું છે એ વાત આપણે લઈએ છીએ. કુમારપાળ રાજાએ અમારી પ્રવર્તન અકબર રાજાની જેમ અહિંસાના પાલન માટે કેટલા બધા પ્રયાસ કર્યા છે, કેટલી મહેનત મૂકી છે. એના પરિણામે આજે ગુજરાત રાજ્યમાં પ્રમાણમાં હિંસા ઓછી છે, કે અહિંસક રાજ્ય જ કહેવાય છે. ગુજરાત રાજસ્થાન ત્યારે બધું એક ત્યારની વાત છે. નવરાત્રિની વાત છે. નવરાત્રિ આવશે થોડાક સમયમાં. એમાં એક નવરાત્રિમાં એક દિવસ નવરાત્રિની જે પૂજા કરતા હોય દેવદેવીની, બધા દેવીની માતાજીની, એ પૂજારીએ કુમારપાળ રાજાને એમ કહ્યું કે કુળદેવી પાસે, મોટે ભાગે અંબિકા માતાઓ, અને તો 9 દિવસના 9 દેવી કહેવાય છે, 9 સ્વરૂપ કહેવાય છે. નામ એક જ રાખવું, ભવાની રાખવું, પાર્વતી રાખવું, અંબિકા રાખવું, પણ ખરેખર તો એક જ નામ 9 સ્વરૂપ
પાસે સાતમને દિવસે 700 પાડા, આઠમને દિવસે 800 પાડા અને નોમ મોટો દિવસ છે એ દિવસે 900 પાડાનો વધ કરવાનો હોય છે, હિંસા કરવાની હોય છે. આ વખતે કેમ સળવળાટ નથી? આપણે કેમ કરતા નથી? હવે એ ટાઈમ આવી ગયો છે. સૂર્યે કીધું, સૂર્યને કહેવામાં આવ્યું કે જો નહીં કરો તો દેવી વિઘ્ન કરશે. કારણ કે કુમારપાડા છે એવો જવાબ આપ્યો કે આ વખતે હું એક પણ કીડીનોય વધ કરવાનો નથી, હિંસા કરવાની નથી. આખા રાજ્યમાં કીડી પણ મરવી ન જોઈએ, એની બદલે 700, 800, 900 પાડા 3 વખત મારવાની વાત તો છે. એટલે કે છે તો દેવી કોપાયમાન થશે અને ક્રૂર થશે. કુમારપાડા છે તો તરત જ ગુરુ પાસે ગયા, હેમચંદ્રાચાર્યજીને પૂછ્યું શું કરવું મારે, શું થયું? ત્યારે સૂર્ય જ કહેવાય છે, હેમચંદ્ર સૂર્ય, આપણે હેમચંદ્રાચાર્ય કહીએ, બરાબર છે. તું જા તે બધા પાટા ભેગા કરો, 700ના, 800ના, 900ના, 7, 8, 9ના જુદા જુદા, અને તે દિવસે તારે માતાની પાસે મૂકવાના, પધરાવાના. એને નવાઈ લાગી કે આવી આજ્ઞા કરે તો કે કરવાનું, અને પછી માતાજીને પ્રાર્થના કરવાની, વિનંતી કરવાની કે આ તમારા શરણમાં આવ્યા છે, માના શરણે પાડા છે, હવે તમારે જેમ કરવું એમ કરો. માં મારે, માં હિંસા કરે, માં માર નાખે, એટલે એના શરણમાં મૂક્યા છે એમ કહી દેવાનું છે. રાજાએ તો કે જેવી ગુરુ આજ્ઞા, એટલે એ પ્રમાણે મૂક્યો. તો માતાજી શું બોલે? દેવી બોલે. દેવી કોઈ દિવસ કોઈને મારવામાં રસ હોય, એને કાંઈ વેર હોય, કોઈ બગાડ્યું હોય તો એને એકને મારે, પણ આ કાંઈ પાડાને મારે કે બીજા જીવને મારે? એને કોઈ રાક્ષસ હેરાન કરવા આવ્યો, કોઈ દેવ હેરાન કરવા આવ્યો, કોઈ મનુષ્ય રાજા હેરાન કરવા આવ્યો તો એની સામે લડે એ દેવી કે માતા બને. પણ આની સામે શું કામ લડે? એટલે કે એના શરણાગત છે, શરણે આવ્યા હોય એનું રક્ષણ કરવાનું હોય. આશ્રય આવ્યા, આશ્રય સ્વીકારે એને ઓટલો આપવાનો હોય, એને જીવાડવાનો હોય, એનું રક્ષણ કરવાનું. એટલે આ હેમચંદ્રાચાર્યની ટ્રીક અને કુમારપાડાએ કહી દીધું રાજા. 7મ અને 8મના દિવસે તો દેવી આવ્યા, કાંઈ ન કહ્યું, આ વિનંતી કરી સાંભળી, પ્રાર્થના સાંભળી જતા રહ્યા, બરાબર છે. કાંઈ કહ્યું નહીં એટલે છોડી દીધા. 9મના દિવસે માતાજી કોપાયમાન થયા, હાથમાં ત્રિશૂળ લઈને આવ્યા, ચંડિકા સ્વરૂપ લઈને આવ્યા. શું કીધું સર? શું કહે? કોપ કર્યો ને તારે મારું માનવું નથી, જા એમ કરીને ત્રિશૂળ રાડે છે તો આખા શરીરે તરત જ કોટ થઈ ગયો. કુમારપાડા જાણતી એવું કોટ નીકળી ગયો, એલર્જી. ત્રિશૂળમાં કાંઈ હોય કે ગમે તે, એટલે કે પરચો બતાવી દીધો, પ્રભાવ પાડી દીધો. પણ કુમારપાડા દગદા નથી એમાંથી. પાછા ગુરુ પાસે ગયા તો કે લગભગ આ પ્રમાણે કહ્યું છે. માગતા નથી ગુરુ પાસે, એને જોઈને જ હેમચંદ્રાચાર્યને ખ્યાલ આવી ગયો. અને વચ્ચે ઉદયન મંત્રી હતા, સેક્રેટરી, એ કહે છે કે આ ન ચાલે, આ તો સહન નથી થતું, એટલે આવું ચાલે છે નહીં, કોપ કેમ કરે માતાજી? અને એના કયા પ્રમાણે કર્યું છે, આવું ન ચાલે. એટલે ગયા કે આનો કંઈક રસ્તો ઉપાય, તો કે છે ને આ પાણી લઈ જા, જળ લઈ જા. એટલે ભગવાનનું નવણ જે કહીએ છીએ, નવડાવીને સ્નાન કરાવીને, એ જળ બહુ પવિત્ર ગણાય. એ બધા આંખે અડાડતા હોય, માથે ચડાવતા હોય, અને એક કહેવાનું તાત્પર્ય એમ જ છે કે હું તમારી આજ્ઞાનો સ્વીકાર કરું છું. તમારો ચમત્કાર પ્રભાવ નહીં કે સત્પુરુષે જે ભગવંતે જે દેશના આજ્ઞા કીધી છે, આજના દિવસે રોજ રોજની આજ્ઞા કે હું સ્વીકાર કરું છું, મારા હાથે ખોટા કામ નહીં કરું, ખોટા વિચાર નહીં કરું, વગેરે વગેરે. પણ એક નવણ માથે ચડાવવાની પ્રથા દરેક જગ્યાએ, કદાચ દરેક ભગવાન ઈષ્ટદેવ પાસે હશે, ઈષ્ટદેવ પાસે. તો હેમચંદ્રાચાર્યજી એ જળ આપ્યું, અને જળ જેવું આખા શરીરે લગાવ્યું એટલે તરત જ કોટ નીકળી ગયો. જે કાંઈ એલર્જી થઈ હતી, જે કાંઈ થયું બધું નીકળી ગયું, અસર ઘૂંસાઈ ગઈ તરત જ. અને ત્યાર પછી તમે જાણો છો કે આપણે જાણીએ છીએ તેમ કે કુમારપાળ રાજાએ કેટલું બધું અહિંસાનું પ્રવર્તન કરાવ્યું. કોની જીત થઈ? કે આવી વિદ્યાના પ્રભાવથી આવું કરીને હેમચંદ્રાચાર્યજીને જે કાંઈ કર્યું એની જીત થઈ. શાસનની પ્રભાવમાં કે જૈન ધર્મ અને આ વસ્તુ કે જુઓ, અહિંસામાં ધર્મ છે, હિંસામાં ધર્મ નથી. સંયમમાં ધર્મ છે, સરાગ અવસ્થામાં ધર્મ નથી. આ અપેક્ષા રહિત ધર્મ છે. આમાં નિયાણું ન હોય, આમાં માગણી ન હોય, આમાં કંઈ ઈચ્છવાનું ન હોય. આ તો મેં આપ્યું જ પણ ખરેખર આવું પણ મગાઈ નહીં, કરાય નહીં, એનો ઉપાય શું? આ તો મંત્ર વડે પ્રભાવ પાડવો હતો, વિદ્યા વડે, એટલા માટે કર્યું. પછી કુમારપાળ રાજા શું કહે છે તો કે દેવી પાસે જાય છે,
આવી રીતે થઈ ગયું. પછી દેવી પાસે એટલે રસ્તામાં જાય છે, ત્યાં દેવી થાંભલા ઉપર ચડીને રડવા માંડી. પ્રગટ થયા, રડતા જોયા. ઊંધું છે તે ગોપાઈ માંગતા પછી રડવા માંડી. તો કુમારપાળ રાજાએ ત્યાં હાથ જોડે. પછી કે એક વસ્તુ આપો, વાત જે જોઈએ વરદાન જુઓ. શાપ આપવા માટે વરદાન તો કે છે કે 18 દેશમાં છે. ગુજરાતના 18 ભાગ પાડ્યા હશે, વિભાગ પાડ્યા હશે. આ તે જેમ આપણે ઝાલાવાડ ગોવિંદવાડ સૌરાષ્ટ્રના 5 કહીએ, એમાં આખા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ જે ગયો તે વખતે જે હોય તે એના 18 દેશ કહેવાતા. એટલે 18 રાજ્ય, 18 વિભાગ. તો કે 18 દેશમાં જીવ હિંસા પડાવી, જીવ દયા પડાવી જોઈએ, જીવ રક્ષાનું પાલન માંગુ છું. એના માટેનું કોટવાડ પણ હું માંગુ છું. હું રાજા નહીં, પણ હું કોટવાડ, અને હું એટલું માંગુ છું. તો દેવીએ હા પાડી. અને તરત જ આચાર્ય એને બંધન મુક્ત કર્યા. ટૂંકમાં વિદ્યાના બળથી દેવીને થાંભલે બાંધી દીધા હતા. જાય ક્યાં? એટલે પછી દેવી પ્રસન્ન એટલે એમ કહે છે કે હવે મને છોડાવ, હવે તું છોડાવ મને, જો દશા થઈ છે. તો કે તો મને 18 દેશમાં 18 આવ્યો એટલે 18 વિભાગ જે છે એમાં મારે જીવ દયાનું પાલન થવું જોઈએ, અહિંસાનું પાલન થવું જોઈએ, જીવ રક્ષાનું કોટવાડ પણ હું માગું છું કે હું છું ત્યાં સુધી મારી સત્તામાં, મારા શાસનમાં આ હુકમ છે. એટલે ગૌવધ પ્રતિબંધ વગેરે બધું જોરશોરથી હતું. ગુજરાતમાં જરાય નહોતું. ગુજરાતમાં દારૂબંધી અને ગૌવધ પ્રતિબંધ હોય શું હોય જ સવાલ નથી, સ્વાભાવિક જ હતા. ત્યારથી હજુ પણ બીજા બધા રાજ્યની સરખામણીમાં ગુજરાતનો મહિમા આવ્યો છે. ગુજરાતને પ્રોસ્પર સ્ટેટ ગણે છે. આપણને ન લાગે, બીજા બધા સ્ટેટવાળાને પૂછો તો કે એ ઘણું પ્રોસ્પર છે. એમપીમાંથી, યુપીમાંથી, બિહાર ને ઝારખંડ ને જ્યાંથી ત્યાંથી પણ બધાને કંઈ ગુજરાતમાં શિફ્ટ થાય. જેમ બધા બોમ્બે આવે છે તે ગુજરાતમાં આવે છે, આપણે જાણીએ છીએ. તો આ રીતે વિદ્યાનું બળ કે મંત્ર કે પ્રભાવ શું શું નથી કરતું એ સવાલ છે. કિમ કિમ ન સાધયતે કલ્પલતેવ વિદ્યા માતેવ રક્ષતિ પિતેવ પિતે નિયુક્તે. માતાની જેમ રક્ષણ કરે છે, પિતાને જેમ છત્રછાયા પૂરી પાડે છે, આત્મકલ્યાણ કરે છે. એટલે ધર્મ માતા, ધર્મ પિતા, અને પછી આપણને આત્મકલ્યાણમાં જોડે છે. એનું નામ ધર્મ અને એનું નામ વિદ્યા. કિમ કિમ છેલ્લી લીટી છે. કિમ કિમ શું શું ન સાધયતે શું શું સિદ્ધ થતું નથી. કલ્પલતેવ વિદ્યા કલ્પલતા છે. કલ્પ વૃક્ષ કહીએ, કલ્પ વેલી કહીએ, કલ્પ તરુ કહીએ, એવી રીતે કલ્પલતા જ કહી દીધું છે. કિમ કિમ ન કલ્પલતા વેલ વિદ્યા. વિદ્યાને ત્યાં કલ્પ વૃક્ષની વેલ કહી દીધી છે કે બધું જ મળે એ જ વિદ્યાને આપણે એમ કહીએ છીએ કે વિદ્યા એક મોટું ધન છે, મહાધન છે, પોતે જ ધન છે, આત્મધન છે. અને કેવું ધન છે તો કે ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકાર્ય વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ. એને રાજા લઈ શકતો નથી, ગવર્મેન્ટ લઈ જઈ શકતી નથી, ભાઈ પણ ભાગ પડાવી શકતો નથી. કઈ વિદ્યા? આત્મવિદ્યા, આત્મજ્ઞાન. એમાંથી ચોર લઈ જતા નથી, અને લઈ જાય તેનું કલ્યાણ થાય, પણ લઈ જઈ શકાતું નથી. તો કે આ એક વિદ્યાધન એવું છે કે બધા ધનમાં સૌથી શ્રેષ્ઠ અને પ્રધાન છે. વિદ્યા માટે તો શું શું નથી કીધું એ સવાલ છે. એના માટે જ માવતર વિદ્યા ભણાવવા માટે કેટલા પ્રયાસ કરે, પણ જો આત્મવિદ્યા ભણાવવા માટે પુરુષાર્થ કરતા હોય તો કેટલું સારું થાય. બીજું બધું જ્ઞાન શીખો, વિદ્યા ભણો, ભણો તો કંઈક આગળ આવશો, ભણો તો કમાશો, આ જ આશય છે, આ જ અભિપ્રાય છે. પણ હવે તમે આત્માનું જ કલ્યાણ કરો. ઘરે આવી ગયા, અમને જન્મી ગયા તો આત્મા છે, આત્માને દેહ જુદા જ છે. અમને મોડી ખબર પડી હોય, તમને વહેલી પડતી હોય તો વહેલું કરો. તો કે એ માવતરને સાચું ગીત કહેવાય. ગીત ઈચ્છ્યમ કહેવાય, સાચા ગીતશ્રી કહેવાય. આપણે ઊંધું જ જોવા મળે છે, હજુ પણ ઊંધું જ જોવા મળે છે. તો કે આવી વિદ્યાધન અને આ આત્મવિદ્યા નાનપણમાં નોટબુક ઉપર આવું લખેલું, સા વિદ્યા યા વિમુક્તિ. વિદ્યા તો તે જ છે કે જે વિમુક્તિને પહોંચાડે, વિમુક્તિએ લઈ જાય. વિમુક્તિ એટલે મોક્ષ. આ ફરી જન્મ મરણ કરી એનું નામ મુક્તિ પણ નહીં, વિમુક્તિ. વિશેષ પ્રકાર, વિશિષ્ટ રીતે ફરી જન્મ મરણના ફેરા મારીએ એનું નામ વિદ્યા.